મહાનગરપાલિકા વોર્ડ ઇન્સ્પેક્ટર સામે એસીબીની કાર્યવાહી। સુનિલકુમાર રાણા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 2.75 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે। સુનિલકુમાર રાણા વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા વોર્ડ ઇન્સ્પેક્ટર સામે એસીબીએ કરી કાર્યવાહી। સુનિલકુમાર રાણા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ। 2.75 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો। અર્પણ જોડાયા છે વધુ વિગત સાથે। અર્પણ, આ અંગે વધુ વિગતો આપશો। ખ્યાતિ, આ સમગ્ર મામલો વર્ષ 2010 થી 2020 ની વચ્ચેનો છે, જેનામાં એસીબીને ફરિયાદ મળી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 2 ના જે વોર્ડ ઇન્સ્પેક્ટર છે સુનિલકુમાર રાણા, મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર, તેમની અપ્રમાણસર મિલકત છે, એટલે તેને લઈને તેઓએ તપાસ હાથ ધરી હતી અને આ 10 વર્ષ દરમિયાન તેઓએ જે તપાસ કરી તે અંતર્ગત માલુમ પડ્યું કે સુનિલકુમાર રાણા કે જે સરકારી પગાર મેળવે છે તેના કરતા વધુ આવક તેમની પાસે છે અને તેના કારણે તેમણે પોતાની પત્ની અને સંતાનોના નામે કેટલીય મિલકતો વસાવી છે। આમ 2.75 કરોડની વધારાની આવકનો હિસાબ તેઓ કોઈ આપી ન શકતા। આખરે એસીબી દ્વારા તેમની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી કરીને તેઓએ અન્ય કઈ જગ્યાએ પોતાની મિલકતો વસાવી છે, ક્યાં ક્યાં રોકાણ કર્યું છે ગેરકાયદેસર રીતે, તેનો માહિતી મળી શકે। ખ્યાતિ। જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ।